હાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ઇંગ્લિશ કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ. દરેક ગુજુ આખો દિવસ આવું જ બોલે છે, મારે ત્યાં જાવ તું, મારે નવો મોબાઈલ લેવો હતો, મારે ત્યાં જવાનું છે. ઈચ્છાવાળા વાક્ય લઈને આજે આપણે આવી ગયા છીએ. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ વિડીયો, આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એવી સિરીઝ 30 દિવસ 30 વિડીયો 30 ટોપિક 30 PDF ફાઇલ, હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર, દરેક વિડીયોમાં 50 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ. આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઈચ્છાવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યમાં શું આવે? વોન્ટ, કાળ મુજબ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હકાની વાત કરીએ તો વર્તમાન કાળમાં આવે વોન્ટ અથવા વોન્ટ્સ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટનું ભૂતકાળનું વોન્ટેડ, વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અને ભવિષ્યમાં વિલ વોન્ટ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બરોબર? ઈચ્છા એટલે ઈચ્છા છે એમ. મારે વાંચવાની ઈચ્છા છે, મારે વાંચવાની ઈચ્છા હતી, મારે વાંચવાની ઈચ્છા હશે. અથવા મારે વાંચવું છે, મારે વાંચવું હતું, મારે વાંચવું હશે. તેણીને અહીં આવવું હશે, તમારે ત્યાં રોકાવું હશે, મારે ત્યાં જવું હતું. ઈચ્છાવાળા વાક્યો. બરાબર? જવું છે, જવું હતું, જવું હશે ની જેમ ઈચ્છા છે, ઈચ્છા હતી, ઈચ્છા હશે. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ખાસ જોજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. તેણીને કામ કરવાની ઈચ્છા હતી એટલે શું? કે તેણીને કામ કરવું હતું. તેણીને કામ કરવાની ઈચ્છા હતી એટલે કે તેણીને કામ કરવું હતું. બેનો સેન્સ ઈ જ થાય. તેણી એટલે સી, કામ કરવાની ઈચ્છા હતી. વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ. વર્તમાન કાળમાં વોન્ટ અને વોન્ટ્સ આવે, ભૂતકાળમાં વોન્ટેડ આવે, ભવિષ્યમાં વિલ વોન્ટ આવે. અને વર્તમાન કાળમાં વોન્ટ અને વોન્ટ્સમાં આઈ, વી, યુ, ધેય બહુવચનમાં વોન્ટ, હી, સી, ઇટ એકવચનમાં વોન્ટ્સ. ભૂતકાળમાં હાગમટે સ્વપરિવાર બધાયમાં વોન્ટેડ, ભવિષ્યમાં હાગમટે સ્વપરિવાર બધાયમાં વિલ વોન્ટ. ટુ અને કામ કરવું એટલે વર્ક. તેણીને કામ કરવાની ઈચ્છા છે, તેણીને કામ કરવું છે તો સી વોન્ટ્સ. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, મારે ગાડી ચલાવી છે. આઈમાં મૂળ ક્રિયાપદ યાદ કરો. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવી હતી. આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. તેઓને પુસ્તક વાંચવાની ઈચ્છા હશે એટલે કે તેઓને પુસ્તક વાંચવું હશે તો ધે વિલ વોન્ટ. ચાલો, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ રીડ અને પુસ્તક અ બુક. મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી. મારે એટલે આઈ, ઈચ્છા હતી. વોન્ટનું વોન્ટેડ, ટુ શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. મારે ત્યાં જવાની ઈચ્છા હતી એટલે કે મારે ત્યાં જવું હતું. મારે ત્યાં જવું છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે ત્યાં જવું હતું. આઈ વોન્ટેડ ટુ ગો ધેર. તેઓને કાલે અહીં આવવાની ઈચ્છા હતી. તેઓ એટલે ઈચ્છા, ઈચ્છા હતી એટલે કે તેઓને કાલે અહીં આવવું હતું. તે વોન્ટેડ ટુ આવવું એટલે કમ, અહીં એટલે હિયર અને કાલે એટલે યસ્ટરડે. તમે જોવો તો ખરા, બાકાજીકી બોલાવી દો. બરોબર? તેણીને ચા બનાવવાની ઈચ્છા છે. તેણીને ચા બનાવવાની ઈચ્છા છે, તેણીને ચા બનાવી છે. સી ઈચ્છા છે. વોન્ટ અથવા વોન્ટ સીમાં વોન્ટ્સ ટુ મેક ટી. તેણીને ચા બનાવી તી. સી વોન્ટેડ ટુ મેક ટી. તેણીને તેણીના પપ્પા માટે ચા બનાવવાની ઈચ્છા છે. સી વોન્ટ્સ ટુ મેક ટી ફોર હર ફાધર. આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, આપણે બધા એટલે વી ઓલ. ઈચ્છા હશે તો વિલ વોન્ટ. એટલે કે આપણે બધાએ રવિવારે ત્યાં રોકાવું હશે એમ. રોકાવાની ઈચ્છા હશે, વિલ વોન્ટ ટુ. રોકાવું એટલે સ્ટે, ત્યાં એટલે ધેર અને રવિવારે એટલે ઓન સન્ડે.
પરેશને ક્રિકેટ રમવાની ઈચ્છા હતી. પરેશ ઈચ્છા હતી વોન્ટેડ. રમવું એટલે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લે અને ક્રિકેટ. મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. મારે એટલે આઈ. ઈચ્છા છે એટલે વોન્ટ. શીખવું એટલે લર્ન. શીખડાવવું એટલે ટીચ. આઈ વોન્ટ ટુ લર્ન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તમારે અંગ્રેજીમાં વાંચવાની ઈચ્છા હતી. તમારે એટલે યુ. ઈચ્છા હતી એટલે વોન્ટેડ. પછી ટુ વાંચવું એટલે રીડ. અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ. તમારે મને યાદ કરાવવાની ઈચ્છા છે એટલે કે તમારે મને યાદ કરાવવાનું, તમારે મને યાદ કરાવવું છે. તમારે એટલે યુ. યુમાં શું આવે? વોન્ટ. પછી ટુ યાદ કરવું એટલે રિમેમ્બર. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ અને નીડ. તેને નવી ગાડી ખરીદવાની ઈચ્છા હતી. તેને નવી ગાડી ખરીદવાની ઈચ્છા હતી. છોકરા માટે હી. છોકરી માટે સી. ઈચ્છા હતી. હી વોન્ટેડ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હી વોન્ટેડ ટુ બાય અ ન્યુ કાર. તેને નવી ગાડી ખરીદવાની ઈચ્છા છે તો હી વોન્ટ્સ. મારે તેણીને રૂપિયા આપવાની ઈચ્છા છે એટલે કે મારે તેણીને રૂપિયા આપવા છે. મારે તેણીને રૂપિયા આપવા છે. આઈ વોન્ટ. પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ગીવ. તેણી એટલે હર. રૂપિયા એટલે મની. તેણીને લખવાની ઈચ્છા હશે એટલે કે તેણીને લખવું હશે. તેણી એટલે સી. ઈચ્છા હશે વિલ વોન્ટ ટુ. લખવું એટલે રાઈટ. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હતી. મારે એટલે આઈ. ઈચ્છા હતી એટલે વોન્ટનું વોન્ટેડ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બોલવું એટલે સ્પીક. માં એટલે ઇન. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. તેઓ બધાને ભેગું થવાની ઈચ્છા હતી એટલે કે તેઓ બધાને ભેગું થવું હતું. તેઓ બધા ધે ઓલ. ઈચ્છા હતી વોન્ટેડ. પછી ટુ અને ભેગું થવું એટલે ગેધર. તમારે મને બોલાવવાની ઈચ્છા હતી. તમારે એટલે યુ. ઈચ્છા હતી વોન્ટેડ. પછી ટુ બોલાવવું એટલે કોલ અને મને એટલે મી. તમારે બધાએ કામ કરવાની ઈચ્છા છે એટલે કે તમારે બધાએ કામ કરવું છે. તમારે બધાએ કામ કરવું છે. તમારે બધાએ કામ કરવું છે. યુ ઓલ. વોન્ટ અથવા વોન્ટ્સ ઈચ્છા છે. યુ ઓલ બહુવચનમાં વોન્ટ ટુ અને કામ કરવું એટલે વર્ક. મારે તેણીના માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા છે એટલે કે મારે તેણીના માટે ગિફ્ટ ખરીદવી છે. આઈ. એમાં શું આવશે? વોન્ટ. ઈચ્છા હતી તો વોન્ટેડ. આઈ વોન્ટ ટુ બાય શું? અ ગિફ્ટ. માટે એટલે ફોર. તેણીના માટે ફોર હર. છોકરા માટે હિમ. મારે તેણીને મદદ કરવાની ઈચ્છા હતી. મારે એટલે આઈ. ઈચ્છા હતી વોન્ટેડ. પછી ટુ મદદ કરવી એટલે હેલ્પ. તેણીને એટલે હર. તમારે અહીં આવવાની ઈચ્છા છે એટલે તમારે અહીં આવવું છે. કાંઈ વાંધો નહીં. યુ વોન્ટ ટુ કમ હિયર. વર્તમાન કાળનું વાક્ય છે. મારે ગીત ગાવાની ઈચ્છા હતી એટલે કે મારે ગીત ગાવું હતું. આ હોમવર્કમાં છે. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. નકાર વાક્યમાં શું આવે? નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યમાં માફ કરજો ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ. પછી હંમેશા વોન્ટ. પછી હંમેશા ટુ પ્લસ V1 ટુ પ્લસ V1 ટુ પ્લસ V1. મજબૂરીવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. ઈચ્છાવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. પ્લાનવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. નીડવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. ચાલો નકાર નકાર હે. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી નોટ. હંમેશા વોન્ટ. ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા વોન્ટ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જો તેણીને ત્યાં રોકાવું નથી એ પેલા તેણીને ત્યાં રોકાવું છે. જો હકાર વાક્ય લઈએ આપણે. તેણીને ત્યાં રોકાવું છે. સી વોન્ટ્સ ટુ સ્ટે ધેર. તેણીને ત્યાં રોકાવું નથી. અહીંયા કરી નાખી.
તેણીને ત્યાં રોકાવું નથી. સી વર્તમાન કાળમાં ડુ ડઝમાં સીમાં ડઝ આવે. આઈ વી યુ ધેય બહુવચનમાં ડુ. હી સી ઇટ એકવચનમાં ડઝ. પછી નોટ હંમેશા વોન્ટ. પછી ટુ અને સ્ટે અને ત્યાં એટલે ધેર. ખ્યાલ ખતમ. તેણીને ત્યાં રોકાવું ન હતું તો ડીડ. તેણીને ત્યાં રોકાવાની ઈચ્છા નથી. સી ડઝ. પછી નોટ વોન્ટ ટુ રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર. મારે વહેલા ઉઠવાની ઈચ્છા ન હતી. જો ભૂતકાળ સોરી માફ કરજો ભૂતકાળ છે એટલે શું આવશે ડીડ. આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઉઠવું એટલે ગેટ અપ અને વહેલા એટલે અર્લી. તેઓ બધા ધે ઓલ ઈચ્છા નથી. ડુ નોટ વોન્ટ ટુ આવું એટલે કમ અને અહીં એટલે હિયર. તમારે ત્યાં જવાની ઈચ્છા ન હતી. ન હતી તો ડીડ. પછી નોટ પછી વોન્ટ. યુ ડીડ નોટ વોન્ટ ટુ જવું એટલે ગો અને ત્યાં એટલે ધેર. તમારે મને રૂપિયા આપવાની ઈચ્છા નથી એટલે કે તમારે મને રૂપિયા આપવા નથી તો યુ વર્તમાન કાળ નકાર યુમાં ડુ નોટ પછી વોન્ટ ટુ ગીવ મી મને મી. તેણીને ચા બનાવવાની ઈચ્છા ન હતી. તેણીને ચા બનાવવાની ઈચ્છા ન હતી તો સી ડીડ નોટ વોન્ટ ટુ મેક ટી. સી ડીડ નોટ વોન્ટ ટુ મેક ટી. તેણીને ચા બનાવવાની ઈચ્છા ન હતી. મારા મિત્રને રોકાવાની ઈચ્છા ન હતી. મારા મિત્ર એક જ છે જસ્ટ એક્ઝામ્પલ. માય ફ્રેન્ડ મારા મિત્રો માય ફ્રેન્ડ્સ માય ફ્રેન્ડ. ન હતી ડીડ પછી નોટ ઈચ્છા એટલે વોન્ટ ટુ સ્ટે. તેઓને કામ કરવાની ઈચ્છા નથી. તેઓ એટલે ધ્યેય. વર્તમાન કાળમાં ડુ ડઝ ધ્યેયમાં ડુ પછી નોટ પછી વોન્ટ ટુ વર્ક. મારે લખવાની ઈચ્છા નથી. આઈ ઈચ્છા નથી. ડુ નોટ વોન્ટ ટુ લખવું એટલે રાઇટ. પરેશને પત્ર લખવાની ઈચ્છા ન હતી. પરેશ ઈચ્છા ન હતી. ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ અ લેટર. હવે નકાર વાક્ય હોય તો ભલે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભલે સહાયકારક ક્રિયાપદ યાદ રાખજો. વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ. પ્રશ્નાર્થ વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ કર્તા મુજબ. પછી વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. શું તેણીને ચા બનાવવાની ઈચ્છા હતી તો ડીડ પછી સી વોન્ટ ટુ મેક ટી. શું તમારે ત્યાં જવાની ઈચ્છા છે. તમારે એટલે યુ ડુ. વર્તમાન કાળમાં શું આવે યુમાં ડુ. યુ વોન્ટ ટુ ગો ધેર. ગો ધેર. ચાલો હજી આ વાક્ય તમે એકવાર કહી દઉં હું. શું તમારે ત્યાં જવાની ઈચ્છા છે. ડુ યુ વોન્ટ ટુ ગો ધેર. શું તેને અહીં આવવાની ઈચ્છા હશે. શું તેને અહીં આવવાની ઈચ્છા હશે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે. પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તબિયત બરોબર ન હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવેલો છે. શું તેને અહીં આવવાની ઈચ્છા હશે. વિલ તે એટલે હી પછી વોન્ટ ટુ આવું એટલે કમ અને અહીં એટલે હિયર. શું તમારા ભાઈને ગાડી ચલાવવાની ઈચ્છા હતી તો ડીડ. તમારો ભાઈ યોર બ્રધર પછી વોન્ટ પછી ટુ ચલાવવું એટલે ડ્રાઈવ અ કાર. શું તમારે મારી સાથે આવવાની ઈચ્છા છે. ઈચ્છા છે. તમે એટલે યુ એમાં શું આવે ડુ યુ વોન્ટ
ટુ આવું એટલે કમ સાથે એટલે વિથ મારી સાથે એટલે વિથ મી પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે શું તમારે મુંબઈ જવાની ઈચ્છા હશે વિલ તમે એટલે યુ પછી વોન્ટ ટુ ગો ટુ મુંબઈ શું તમારે બધાએ અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી ડીડ તમે બધા યુ ઓલ પછી વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ બાકી બધું એમને એમ કશો કંઈ ફેરફાર થાય નહીં શું તેને રૂપિયા આપવાની ઈચ્છા હતી શું તેને રૂપિયા આપવાની ઈચ્છા હતી તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ બાકી બધું એમને એમ કાંઈ એટલે કાંઈ ફેરફાર થાય નહીં શું તમારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી તો શું થાય ડીડ યુ વોન્ટ ટુ સ્ટે ધેર શું તમારે ત્યાં રોકાવાની ઈચ્છા ન હતી ભૂતકાળ નકાર ડીડ યુ નોટ વોન્ટ ટુ સ્ટે ધેર શું તેણીને લખવાની ઈચ્છા હશે નહીં ભવિષ્ય વિલ તેણી એટલે સી પછી નોટ વોન્ટ ટુ રાઇટ શું તમારે વહેલું જવાની ઈચ્છા ન હતી ડીડ તમે એટલે યુ નોટ વોન્ટ ટુ ગો વહેલા એટલે અર્લી શું આપણે બધાએ ત્યાં રોકાવાની ઈચ્છા નથી ડુ આપણે બધા વી ઓલ પછી વોન્ટ ટુ રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર હવે WH માં હુ એટલે કોણ હુ ઓલ એટલે કોણ હુ એક વચનમાં હુ ઓલ બહુવચનમાં અને WH વાક્ય રચના સાદા પ્રશ્નાર્થ વાક્ય આગળ તમે મૂકી દીધું WH શબ્દ ખેલ ખતમ વોટ એટલે શું વેન ક્યારે વેર ક્યાં વાય શા માટે હાઉ કેવી રીતે વિચ કયો કઈ ક્યુ હુઝ કોનો કોના કોની કોનું હુમ કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે હુ એટલે કોણ અને હુ ઓલ કોણ કોણ કરતા હોય એ મૂકી દઈએ બાકી બધું એમને એમ કશો કંઈ ફેરફાર થાય નહીં કોને ગીત ગાવાની ઈચ્છા છે હુ એક વચનમાં હુ વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ કોને ગીત ગાવાની ઈચ્છા છે હુ ઓલ વોન્ટ ટુ સિંગ અ સોંગ કોને ગીત ગાવાની ઈચ્છા હતી હુ વોન્ટેડ ટુ સિંગ અ સોંગ કોને ગીત ગાવાની ઈચ્છા હતી હુ ઓલ વોન્ટેડ ટુ સિંગ અ સોંગ કોને જવાની ઈચ્છા હતી કોને એટલે હુ ઓલ ઈચ્છા હતી વોન્ટેડ ટુ ગો કોને કામ કરવાની ઈચ્છા હશે હુ ઓલ ઈચ્છા હશે એટલે વિલ વોન્ટ કામ કરવું એટલે ટુ વર્ક કોને અહીં આવવાની ઈચ્છા હશે કોને હુ ઓલ ઈચ્છા હશે વિલ વોન્ટ આવું એટલે કમ અને અહીં એટલે હિયર તમારે ક્યાં જવાની ઈચ્છા હતી ક્યાં એટલે ઈચ્છા હતી એટલે ડીડ તમારે એટલે યુ પછી વોન્ટ પછી ટુ જવું એટલે ગો તેણીને કોને મદદ કરવાની ઈચ્છા હતી કોને એટલે હુમ ઈચ્છા હતી ડીડ તેણી એટલે સી પછી વોન્ટ મદદ કરવી એટલે ટુ હેલ્પ તમારે કયો મોબાઈલ વેચવાની ઈચ્છા છે એટલે કે તમારે કયો મોબાઈલ વેચવો છે પસંદગી માટે યાદ કરો વિચ મોબાઈલ ઈચ્છા છે તમારે એટલે યુ એમાં શું આવે ડુ યુ પછી વોન્ટ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તેઓ બધાને કામ ક્યાં કરવાની ઈચ્છા હતી ક્યાં એટલે વેર ઈચ્છા હતી ભૂતકાળમાં ડીડ તેઓ બધા
ધે ઓલ, પછી હંમેશા શું આવશે વોન્ટ, અને ટુ કામ કરવું એટલે વર્ક, એટલે તેઓ બધાને ક્યાં કામ કરવાની ઈચ્છા હતી, બરોબર. તમારે કોની સાથે રોકાવાની ઈચ્છા છે, તમારે કોની સાથે રોકાવું છે, વિથ હુમ રોકાવું છે, ડુ ડઝ યુમાં ડુ યુ, પછી વોન્ટ ટુ સ્ટે, તમારે કોની સાથે રોકાવાની ઈચ્છા હશે, વિથ હુમ વિલ યુ વોન્ટ ટુ સ્ટે, તમારે કોની સાથે રોકાવાની ઈચ્છા હતી, વિથ હુમ ડીડ યુ વોન્ટ ટુ સ્ટે, તેણીને કોના માટે લખવાની ઈચ્છા છે, તેણીને કોના માટે લખવાની ઈચ્છા છે, તેણીને કોના માટે લખવાની ઈચ્છા છે, કોના માટે, ચાલો કોના માટે, માટે એટલે ફોર, કોના માટે એટલે ફોર હુમ. હવે સહાયકારક ક્રિયાપદ ઈચ્છા છે, તેણી એટલે સી, એમાં સહાયકારક ક્રિયાપદ શું આવે ડઝ, એટલે ફોર હુમ ડઝ સી, પછી વોન્ટ ટુ અને લખવું એટલે રાઇટ. પરેશને કોના વિશે બોલવાની ઈચ્છા છે, કોના વિશે, અબાઉટ હુમ ઈચ્છા છે, ડુ ડઝ, પરેશમાં આવે ડઝ, પછી પરેશ હંમેશા મૂળ ક્રિયાપદ વોન્ટ, પછી ટુ બોલવું એટલે સ્પીક. તમારે કોને રૂપિયા આપવાની ઈચ્છા હતી, કોને એટલે હુમ, ઈચ્છા હતી ભૂતકાળમાં ડીડ, તમારે એટલે યુ, પછી વોન્ટ, પછી ટુ આપવું એટલે ગીવ, ને રૂપિયા એટલે મની. તમારે શું ખરીદવાની ઈચ્છા હતી, શું એટલે વોટ, ઈચ્છા હતી એટલે ડીડ, તમારે એટલે યુ, પછી વોન્ટ, પછી ટુ અને પછી બાય. આપણે બધાએ ક્યાં ભેગા થવાની ઈચ્છા હતી, ક્યાં એટલે વેર, ઈચ્છા હતી ડીડ, આપણે બધા વી ઓલ, પછી વોન્ટ, પછી ટુ અને ભેગું થવું એટલે ગેધર. ઈચ્છા છે, વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છા હતી, વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છા હશે, વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં, નકાર વાક્યમાં નોટ ક્યાં આવે, નકાર વાક્યમાં નોટ વર્તમાન કાળમાં ડુ ડઝ, વર્તમાન કાળમાં ડુ ડઝ નોટ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નોટ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છા છે, વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ઈચ્છા હતી વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ઈચ્છા હશે વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં અહીંયા શું આવી જાય, ડુ ડઝ, અહીંયા ડીડ, અહીંયા વિલ, પછી હંમેશા બધાયમાં નોટ, ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા શું આવે છે, વોન્ટ, બાકી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમને એમાં કાંઈ ફેરફાર થાય નહીં. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. 300 લાઈકનો ટાર્ગેટ છે, લાઈક પૂરી થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફરી. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કે એમ નહીં. આવી પ્રેક્ટિસ, આ વિડીયો, આ ચેનલ, આ સિરીઝ, આ બાકાજીકી તમે ક્યાંય જોઈ નહીં હોય. લાઈક, શેર અને સપોર્ટની જવાબદારી તમારી. અંગ્રેજી બોલતા કરી દઈશ, ચેલેન્જ જવાબદારી મારી. ચાલો આગળ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ઇંગ્લિશ કોર્સ ચાલુ છે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો અને નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેવો વિડીયો છે, કેવી સિરીઝ ચાલી રહી છે. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.